જય અંબે ફ્રેન્ડ્સ. તો આજે હું બનાવવાની છું સૂકા કાળા ચણા, જે આખી રાત પલાળી રાખ્યા હતા અને બાફી લીધા છે મીઠું નાખીને, અને આવા બફાતા સુધી રહેવા દેવાના. એમાં હાથથી મેં અડધા ક્રશ કરી લીધા છે, આમ મિક્સ કરી લીધા છે, જેથી શું થાય, એની ગ્રેવી સરસ થાય. પછી એની માટે આ ટામેટાં છે, એક ટામેટું લીધું હતું, એક ક્રશ કર્યું છે, સોરી કાપી લીધું છે. આ ડુંગળીના ટુકડા લીધા છે, 2 ડુંગળી હતી, અને લસણની 8-9 કરી લીધી છે. હવે આ ડુંગળી અને લસણને મિક્સર જારમાં એડ કરી દઈશું, અને આ ટામેટાં છે એને પણ જોડે જ પીસી લઈશ. તો તૈયાર છે આપણી ગ્રેવી, તવી થઈ જવા દેવાની. હવે આમાં થોડુંક તેલ લઈ લેવાનું, આશરે 3 ચમચી જેવું છે. હવે તેલ થઈ જાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું. જીરું થાય એટલે બાદિયું, તજ અને તેજપત્તા છે એ એડ કરી દઈશું. એની જોડે થોડીક હિંગ એડ કરી દઈશું. આ થાય એટલે આપણે જે ગ્રેવી કરી હતી ને એ એડ કરી દેવાની. ગ્રેવીને ઢાંકીને ચડવા દેવાની. ગ્રેવી થાય છે ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈએ. એની માટે 2 ચમચી કાશ્મીરી મરચું છે, અડધી ચમચી હળદર છે, 2 ચમચી ધાણા જીરું એડ કરી દેવાનું. આ તીખું મરચું છે એ ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈશું. હવે પાણી રેડીને પેસ્ટને તૈયાર કરી લઈશું. પાણી થોડુંક ગરમ લીધું છે મેં. જો આ ટાઈપની પેસ્ટ તૈયાર કરી લીધી છે, અને આપણે રવા દઈશું. હવે આપણે ગ્રેવી ભાગનું મીઠું એડ કરી દઈશું, જેથી ગ્રેવી થોડીક જલ્દી થઈ જાય, અને એને હલાવી લેવાનું. ગ્રેવીનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે હજી એને થવા દઈશું. હવે આપણે ગ્રેવી જોઈ લેવાનું. તો ગ્રેવીમાં આપણે આ નાખી દેવાનું. તો આ રીતે આપણી ગ્રેવી થવા દેવાની. તો આપણો ગ્રેવી થઈ ગઈ છે. હવે એમાં ચણા એડ કરી દેવાના, અને થોડુંક પાણી એડ કરી દેવાનું. હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. આ ગોળ આમલીનું પાણી છે એ એડ કરી દઈશું. ઉપરથી ગરમ મસાલો એડ કરી દેવાનો.